રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે ત્યારે અસહ્ય ગરમી વચ્ચે હવે મેઘરાજાના મંડાણના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। હવામાન વિભાગ સાથે હવામાન શાસ્ત્રી પણ મેહુલિયાની એન્ટ્રીના સંકેત આપી રહ્યા છે। ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલમાં કે કેવી રીતે મળી રહ્યા છે મેઘરાજાના મંડાણનો વર્તારો। बस हवे थोड़ो समय ज छे। गुजरात में मेघराजाना मंडाण हवे दूर नथी। त्यारे हवामान विभाग साथे केटलाक कुदरती संकेत पण होय छे जे आपणने मेघराजानी एंट्रीना एंधाण आपे छे। तमने भाग्ये ज ख्याल हशे कि वृक्षो पण ચોમાસાના एंधाण आपे छे। त्यारे जोईए कि લીમડો, વડ અને વાંસ સહિતના વૃક્ષો કેવી રીતે વરસાદના આગમનના એંધાણ આપે છે। આપણે અત્યારે જો વડને વળવાવીઓ જોઈએ તો આ સામાન્ય રીતે વડની વળવાવીઓ ફૂટવામાં છે એટલે ધીરે ધીરે ભેજનું પ્રમાણ વધી રહેલ છે। હવે જ્યારે વડની વળવાવીઓ ફૂટી લગભગ વ્યાધ જેવી થશે ત્યારે ચોમાસાના સાચા લક્ષણ જણાશે। અત્યારે તો ભેજ વધી રહ્યો છે અને આકાશમાં કોરમડીના જે વાદળો આવવા જોઈએ એ પણ આવી રહ્યા છે। લીમડાની લીંબોડીઓ પાકી અને રસદાર થઈ નીચે પડે તો વરસાદ આવવાની શક્યતા રહે। આ વખતે અહીં લીમડાની લીંબોડીઓ પાકેલ જણાય છે અને લીમડા ઉપરથી નીચે પડી રહેલ જણાય છે। આપણે જોઈ રહ્યા છીએ વાંસ એમાં કોટા ફૂટવામાં નથી। જ્યારે ભેજનું પ્રમાણ ધીરે ધીરે વધશે ત્યારે કોટા ફૂટશે। અર્થાત એમ કહી શકાય કે નિરંતર ચોમાસું હજુ દૂર છે। હાઈટેક સાધનથી સજ્જ હવામાન ખાતું વરસાદની આગાહી કરે છે પણ અબોલ પશુ પક્ષીઓને પણ ચોમાસાના મંડાણના અણસાર આવી જતા હોય છે। ત્યારે જોઈએ કે પશુ પક્ષીઓ દ્વારા કેવી રીતે મેઘરાજાના મંડાણના સંકેત આપવામાં આવે છે। તો આપણે ટીટોડીના ઈંડા, મોરનો ટવકાર કેકારાવ, આ ઉપરાંત કોયલનો અવાજ, સવારમાં જે પક્ષીઓની ચેષ્ટા ઘોંઘાટ કરી મૂકે, આ જે ચિહ્નો છે કાયર થઈને એ પશુ પંખી કરતા હોય છે। અને ખાસ કરી જે માળા બાંધવાના જે પક્ષીઓ છે ચકલી, એની પ્રક્રિયા માળા બાંધવામાં થાય તેમજ ધૂળમાં જે કાયર થઈ અને ભેજ વધે તો ધૂળમાં આડોટે છે, નાય છે। કૂતરું જે છે એકદમ નીચે પાણીમાં બેસીને નીચે બેસતું હોય છે। એ ચેષ્ટા હજુ બરાબર ભેજ થશે, કાયર થશે ત્યારે જ જણાશે। ગુજરાતમાં મેઘરાજાના મંડાણની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। ત્યારે રાજ્યમાં રાબેતા મુજબ ચોમાસું બેસે છે કે કેમ તે અંગે શું કહેવું છે હવામાન શાસ્ત્રીનું, આવો જોઈએ। અને આ વખતના ચોમાસા અંગે જો તો આંધી અને વંટોળ પુષ્કળ પ્રમાણમાં આવશે। એટલે આંધી વંટોળ સાથે જેમ અન્ય રાજ્યોમાં થયું છે તેમ ગુજરાતમાં જો આંધી વંટોળનું પ્રમાણ વધે પછી જ વરસાદ આવતો હોય છે। હવે હમણાં થોડાક સમય પછી ગુજરાતમાં પણ આંધી વંટોળ જોવા મળશે અને શરૂઆતમાં જે દરિયા કિનારાના ભાગોમાં છે એમાં વરસાદની શક્યતા વધારે રહેલ છે। દર વર્ષે હવામાન વિભાગ સહિત હવામાન શાસ્ત્રીઓ, જ્યોતિષીઓ અને પ્રાચીન પદ્ધતિઓના જાણકારો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે પણ કુદરતના અસલી મિજાજને પારખવામાં ભાગ્યે જ સફળતા મળે છે। મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।